જય માતાજી, આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વધેલા ભાતમાંથી નાસ્તો। તો સૌપ્રથમ આપણે 1 વાટકી ભાત લીધા છે, એને અંદર મિક્સ કરીશું અને પછી મેં એક નાની ડુંગળી સમારી છે, એક ટામેટું અને કેપ્સિકમ મરચું, આ બધું આપણે સરસ રીતે મિક્સ કરીશું। હળદર, અડધી ચમચી મીઠું સ્વાદ પ્રમાણે, થોડુંક મરચું, આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા ભાત ને બધી શાકભાજી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણે હવે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર 10 મિનિટ પછી તૈયાર થઈ ગયું છે। તેલવાળા હાથ કરી દઈશું આપણે અને પછી આમ ગોળ ગોળ રવો કરી દઈશું। પછી એને આપણે આવી રીતે ગોળ શેપ આપી દઈશું, રિંગ ટાઈપ। જોઈ શકો છો કે આપણી રીંગ તૈયાર થઈ ગઈ છે બધી, આને આપણે તેલમાં ફ્રાય કરીશું। તો આપણે આ રીંગને તળી દઈશું તેલમાં। તમે જોઈ શકો છો કે આપણા મસ્ત ક્રિસ્પી થઈ રહ્યા છે તૈયાર।